ડીસા અગ્રેસર પ્રતિમાથી ચંદ્રલોક રોડ સુધી નવીન ડામર રોડનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ડીસા શહેરમાં વિકાસના કામોમાં ગતિ પકડી હોય તેમ દેખાઈ રહ્યું છે, ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા વિવિધ જગ્યા પર વિકાસના કામોની લહેર જોવા મળી રહી છે, જ્યારે વિકાસના દરવાજા ખુલી જતા શહેરજનોમાં પણ આનંદની લાગણી પ્રસરી જવા પામી છે। જ્યારે આજે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ડીસા મહારાજા અગ્રેસર પ્રતિમાથી ચંદ્રલોક રોડ સુધી અંદાજ 75 લાખના ખર્ચે નવીન રોડ બનાવવાની કામગીરીનું ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન નિલેશભાઈ ઠક્કર સહિત ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર, ભાજપ સહિત પ્રમુખ વર્ષાબેન પટેલ, વોર્ડ નંબર 4ના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિજયભાઈ દવે, બનાસકાંઠા પૂર્વ સંસદ દિનેશભાઈ અનવાડિયા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ રાજુભાઈ ઠક્કર સાથે મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે વોર્ડ નંબર 5ના વિસ્તારમાં નવીન રોડ બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ચૂંટાયેલા એક પણ સભ્ય હાજર જોવા મળ્યા ન હતા, જેને લઈને પણ સવાલ ઊભા થયા। વર્ષોથી ખખડધજ રોડની નવીન રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 4ના વિસ્તારના રહીશોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી। ત્યારે વધુમાં વોર્ડ નંબર 5ના પૂર્વ કોર્પોરેટર ખાતમુહૂર્તના સમયમાં ભાન ભૂલ્યા અને બૂટ પહેરી મુહૂર્તમાં બેઠા હતા, ત્યારે બાકીના ધારાસભ્ય સહિતના બીજા લોકો પણ બૂટ ચપ્પલ ઉતારી ખાતમુહૂર્તમાં બેઠા હતા। તો શું પૂર્વ કોર્પોરેટરને ખ્યાલ નહીં હોય કે ત્યાં કેવી રીતે બેસવું જોઈએ? આજે તમે ચંદ્રલોક રોડ પર ખાતમુહૂર્ત કર્યું એના માટે આજે જે यहाँ ડીસા નગરપાલિકા દ્વારા ધારાસભ્યશ્રીના હસ્તકે જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એ 400 મીટર રોડ છે, અંદાજે 70 લાખના ખર્ચે બનાવવામાં આવશે। જે આ રોડનો ઊંચા નીચો છે એ લેવલ કરી અને સારી સુવિધા લીધી આ રોડ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવશે। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।